નમસ્કાર દર્શક મિત્રો, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું. ગુજરાતમાં વીજળી સાથે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે રાજ્યના મોટા ભાગમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. સૌ પ્રથમ તો વસંત પંચમીની દર્શક ભાઈઓને ભાઈ બહેનોને શુભેચ્છા. પરંતુ હવામાનમાં હમણાં વારંવાર પલટા આવેલ છે. હમણાં 25 વિક્ષોભના કારણે પવનની ગતિ વધારે પવનની ગતિ રહેવા પામી છે અને લગભગ ત્યાંની અસર વાદળોની અસર છેક ઉત્તર ભારતથી લઈને ગુજરાતના ભાગો સુધી થવામાં છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં તેની અસર રહેલી હતી. કચ્છના ભાગોમાં તેની અસર થવામાં હતી. તારીખ 25 તારીખ સુધીમાં હજુ અસર રહેવાની શક્યતા રહેશે. ખાસ કરીને 23 તારીખ પછી તેની અસર થોડી ઘટશે. પરંતુ બીજો એક 25 વિક્ષોભ તારીખ 25-26માં આવતા પુનઃ ગુજરાતનું હવામાનમાં પલટો આવશે. જો કે બીજો પશ્ચિમ વિક્ષોભ મધ્યમ કક્ષાનો છે, એટલે આ પશ્ચિમ વિક્ષોભની અસર ના તળે એક પછી એકને બીજા પશ્ચિમ વિક્ષોભમાં આવતા વાદળવાયુની સ્થિતિ છેક ગુજરાતના ભાગોમાં પ્રભાવિત થશે. રાજસ્થાનના સંલગ્ન ભાગો અને મધ્યપ્રદેશના સંલગ્ન ભાગોમાં ગુજરાતમાં વાદળો આવી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં, કચ્છના ભાગોમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે. વાદળો વચ્ચે ઠંડી પણ વધવાની શક્યતા રહેશે. વાદળો હટી જતાં ઠંડી વચ્ચે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં લઘુત્તમ તાપમાન 4 થી 11 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે થવાની શક્યતા રહે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ 4 થી 11 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ઠંડી રહે, વલસાડના ભાગમાં ઠંડી રહી શકે અને જૂનાગઢ ગીરના ભાગમાં પણ 12 ડિગ્રી સેલ્સિયસથી નીચે લઘુત્તમ તાપમાન જવાની શક્યતા રહેતા ઠંડીનો દોર શરૂ થાય અને ઉત્તરાયણમાં વાદળો આવતા વધઘટ થવાની શક્યતા રહેશે. બીજો એક પશ્ચિમી વિક્ષોભ લગભગ તારીખ 25-26 તારીખની આસપાસ આવી રહ્યો છે, જેની અસર તારીખ 28 સુધીમાં ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેતા તારીખ 28 સુધીમાં રાજસ્થાનના સંલગ્ન ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે, વાદળવાયુ આવી શકવાની શક્યતા રહેશે. જાન્યુઆરીના ભાગોમાં પણ લગભગ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. સામુદ્રિક પેરામીટરો સાનુકૂળ રહેતા જાન્યુઆરી માસમાં પણ હવામાનમાં પલટો આવી શકે. જાન્યુઆરીના બીજા સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 16 થી 18 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે અને મહત્તમ તાપમાન લગભગ 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ કેટલા હોલમાં રહેવાની શક્યતા રહે. જી.